નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। અહિંસા પરમો ધર્મનું સૂત્ર માનવ જગતને જેઓએ આપ્યું છે એવા ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે ઉમરગામ તાલુકા પંથકમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ સ્ટેશન જૈન દેરાસર ખાતેથી વાજતે ગાતે શોભાયાત્રા નીકળી હતી। કલ્પતરુ જીઆઈડીસી કોલોની થઈ શોભાયાત્રા ફરી ઉમરગામ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી। ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં જૈન સમાજના અગ્રણીઓ તથા જય માતાજી સેવા સંઘ દ્વારા શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। સાથે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉમરગામ ગંગાદેવી મંદિર ખાતે મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સોળસુંબા રડકા પટેલ પરિવારના નિવાસસ્થાને શ્રી ગંગાદેવી માતાની મૂર્તિના મંદિર પ્રસ્થાન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। સોળસુંબા કામરવાડ અને ગ્રામ પંચાયત વિસ્તારના સેંકડોની સંખ્યામાં ભક્તો મંદિર પ્રસ્થાન વિધિમાં જોડાયા હતા। ગંગાદેવી માતા કી જય, ગંગાદેવી માતા કી જય। પાવન પ્રસંગે સમસ્ત રડકા પટેલ પરિવારના આમંત્રણને માન આપી સંધ્યા કેમિકલના માલિક કાંતિભાઈ કોળી પટેલ, તેઓના ધર્મપત્ની સંધ્યાબેન કાંતિભાઈ પટેલ તથા કોળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મા ગંગાદેવીના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રડકા પટેલ પરિવાર તરફથી પ્રશાંતભાઈ પટેલ તથા પરિવારના સભ્યોએ સૌ ભક્તોનું સ્વાગત કર્યું હતું। મા ગંગાદેવીની ભક્તિમાં લીન ભક્તો સંગીતના તાલે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। માતાજીની આરતી બાદ ગંગાદેવી માતાના ભક્તો પાલખી યાત્રા લઈ ગંગાદેવી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા। ચૈત્ર પૂનમના દિવસથી જે મહાલક્ષ્મી માતાની મંદિરની જાત્રા થાય છે, એવી જ રીતે સોળસુંબામાં પણ અહીં ગંગાદેવીની જાત્રા ભરાય છે અને એમની મૂર્તિ આ રડકા ચમાર પટેલના તેમજ ધનજી પટેલના ઘરે રહેતી આવેલી છે અને એ મૂર્તિ અત્યારે અમે લેવા માટે જે માહોલ જે અત્યારે જે સમાજના બધા જ આજુબાજુના ફળિયાના લોકો આવીને જે ઉત્સવનું વાતાવરણ થાય છે એ અમે અમારા પેઢીએ ચાલુ રાખેલું છે। અમને બહુ જ ખૂબ જ આનંદ થાય છે અને આવી જ રીતે અમારી પછીની પેઢી પણ આવી રીતે ચાલુ રાખે। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં કામરવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લિટલ ચેમ્પ રોહિત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। સમાજના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય, જિલ્લા ભાજપ મંત્રી જસુમતીબેન દાંડેકર, કોર્પોરેટર વર્ષાબેન સુરવેની ઉપસ્થિતિ જોવા મળી હતી। કુલ 22 જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ઉમરગામ તાલુકાના સમાચારો બાદ હવે વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો। દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતનભાઈ પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી। સભામાં કોંગ્રેસ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। સભા બાદ રેલી સ્વરૂપે સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। કેતનભાઈ પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ છે। ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેઓ પત્રકારો સાથે રૂબરૂ થયા હતા। પણ આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે, આ વિચારધારાની લડાઈ છે। એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી, તો એની આ લડાઈ છે। અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો, કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો અને એક દિવસ તમે તમારો આપજો, બાકી 5 વર્ષ તમે ઘરે રહેજો। હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ નાબૂદ કરવાની, અમને આવડે જ છે। લોકોની ભાવના છે, એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે અને હું તમને કહેવા માંગતો નથી, કારણ કે લોકો ઘણા નારાજ છે। ભયનો વાતાવરણ છે, ભય પેદા કરી દીધો છે, એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી। તો આ ભયને ભગાવવાનો છે અને ક્યારે ભગાવશે? એ લોકો ભગાવશે। તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે। તો એટલું જ કહીશ કે યુવાઓ અમારા બેરોજગાર છે, સરકારી નોકરી કોઈને મળતી નથી। આજે હોસ્પિટલ હોય
કે પછી બીજા દવાખાના હોય એમાં સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે. શા માટે ભાઈ? ભારત સરકાર આટલો મોટો ભંડોળ આપી રહ્યા છે અને આ શું તમે કરી રહ્યા છો? દાદરા નગર હવેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર અજીત મહાલાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા તથા કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી આજે હતી. અમારું નામાંકન થઈ ગયું. હવે પછીનો અમારો જો પ્રચાર પ્રસાર રહેશે એ અમે ગામ ગામ જઈને લોકોને સમજાવીશું કે અમારે અહીંયા શું સમસ્યા છે, જેવી કે રોજગારની, ત્યાર પછી આરક્ષણની, ત્યાર પછી જંગલ જીવનની સમસ્યાઓ છે, ત્યાર પછી ગામડાઓમાં આ સમયે જાય તમે તો પાણીની ઘણી બધી ટંચાઈ છે. આ બધી સમસ્યાને અમે લઈને ગામડામાં લોકોને વિચારીશું અને ગામ ગામ ફરીને લોકોને સમજાવીશું. વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર કપરાડા તાલુકામાં સોશિયલ મીડિયા પર ફરતો થયેલો એક નકશો ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ નકશામાં કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં સરકાર દ્વારા મોટી નહેરનો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી રેલવે લાઇન પણ પસાર થવાની હોવાનો એક નકશા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ નકશા અંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ વાયરલ નકશો અને થયેલા દાવા ખોટા હોવાનું જણાવ્યું હતું. લોકોને ભ્રમિત કરવા આવા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે લોકોને નકશાને સાચો માની ભ્રમિત ન થવા અપીલ કરી હતી. 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક ગૂગલ મેપ ઉપર ફેક નકશો મૂકીને આદિવાસી વિસ્તાર એટલે ખાસ કરીને કપરાડા વિધાનસભાથી લઈને વાંસદાથી લઈને ધરમપુરથી લઈને ઠેઠ ઉકાઈ સુધીના વિસ્તારમાં ફેક નકશો બનાવીને જે લોકોને ગેરમાર્ગે દોરવા માટે, લોકોને ભ્રમિત કરવા માટેના જે સામેનો વિરોધ પક્ષ છે એને જે ટ્રાય કરી છે, કોશિશ કરી છે, એવું દર વખતે જ્યારે ગયા વખતે વિધાનસભાની ચૂંટણી હતી તો વિધાનસભાની ચૂંટણીની અંદર લીગ કેનલ જવાની છે અને આખા વિસ્તાર ઘરના ઘર અને જંગલના જંગલ એના અંદર જવાનું છે. એ રીતે ખોટી માહિતી આપીને સરકાર સામેથી એમ કહે છે કે અને બજેટ જેને કહી શકાય કે નાણામંત્રી તો ગુજરાતનો વલસાડની અંદર છે. કોઈ પણ વસ્તુ કરવા માટે નાણામંત્રી જોગવાઈ કરે તો કોઈ પણ વસ્તુ થઈ શકે, ત્યારે આવા બોગસ નકશા બનાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા એક નવી અલાઇનમેન્ટ મૂકવામાં આવી રહી છે. એ બાબતની એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી હતી. એ બાબતની એમની ફરિયાદ હતી. એટલે એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રદિયું આપેલું હતું કે આવી ફેક ન્યૂઝ ફરતી રહી છે, એટલે કોઈ જનતા એમાં ધ્યાન આપે નહીં. કપરાડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શનિવારની સાંજે કપરાડા તાલુકાના અંતરિયાળ એવા દીક્ષલ અને ગોટલ ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં વરસાદ થયો હતો. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કપરાડા તાલુકાના કેટલાક ભાગોમાં ગઈકાલે સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.